એટલી ભર નીંદર આવતી જો તો આંખો નથી ખુલતી. ફોન આવ્યો એનો બીજી બાઈક નો છે આ કાર વોશ વાળો. એને કાર નથી મળતી બોલો. 88-59 માં કેટલી વાર કીધું એને રોપા જેવું. ભાઈ ગુડ મોર્નિંગ. ફાઇનલી સવારથી એટલો કામમાં છું ને આમથી આમ. એક તો કાર વોશ વાળાએ રામાયણ શરૂ કરી બધી અને એટલો બધો વાતુડો છે ને નકરી વાતું જ કર્યા કરે. બોલ. મેં કીધું ભાઈ કામે એટલું પ્રમાણે કરજે પાછું નકરું બોલ કરે છે. કઈ નહીં અત્યારે ફાઇનલ એનો ફોન આવ્યો છે હમણાં મને કે હું અત્યારે કાર વોશ કરવા માટે આવું છું. મેં કીધું ક્રેટા તો ભાઈ સવારે વહેલા કરી દેવી પડશે. 6 વાગ્યા પહેલાં તો કમ્પ્લીટ થઈ જવી જોઈએ અને આ તમ તાર હાલ છે 8-9 વાગે કરશો તો જોયો કેવી વોશ કરે. ભાઈ નાસ્તો રેડી થઈ ગયો હોય તો બોલાવજો. હાલો ભાઈ નાસ્તો કરવા. ઓહો સમજો તો ખરા ઢગલો કરી દીધો. શક્કરપારા છે, મોરી ગુંદી છે, તીખી ગુંદી છે. અરે વાહ. ભાવે ને ગાંઠિયા છે. આ તો આખી દુકાન ઉપડી આવી કે હું? અરે હજી તો પડીકા નીકળે છો ભાઈ. ભાવે ને ઓલા જાદુ ખજાના માંથી કેમ બધું નીકળે બાપા સીતારામ ની બંડી માંથી. ખાધલી છે હો. આમાં મોરી ખાધલી છે. કાઢો ખાય. ઓફિસ જવા માટે નીકળી ગયા છે ભાઈ. બોલા કાર વોશ કરી નાખીશ પેલા ભાઈ તો આપણે જોઈ લઈએ કેવી કાર વોશ કરી છે આપણે. હા ભાઈ કાર વોશ તો કરી નથી એમને એમ છે. ભારે કરી છો ભાઈ હવે તો. 5 hours later. ભાઈ ઓફિસ થી ઘરે આવી ગયા છે આપણે. ચેક કરીએ ભાઈ કેવી ગાડી વોશ કરી કેમ કે એનો ફોન આવ્યો તો કે ભાઈ સાહેબ તમારી મેં ગાડી વોશ કરી નાખી છે ચેક કરી લેજો. ચેક કરીએ ભાઈ. વાહ ભાઈ વાહ. ગાડી તો સરસ સાફ કરે છે. કાચ બાચ એકદમ મસ્ત સાફ કરે છે બધું. સરસ કરી નાખી નહીં. વેરી ગુડ ભાઈ. કામ તો સરસ છે ભાઈનો દીપકભાઈનું. આપણને કામ ગમ્યું ભાઈ. ક્રેટા હોતન બતાવી દઉં એ હવે એટલે એની પણ સાફ સફાઈ મસ્ત થઈ ગઈ. વાળની હાલત તો જો. કલ્પાને એવી સર્વિસ કરવી છે ને મારે. कैसे लोग रहते हैं यार यहाँ पर. મળતો નથી ફ્રી થતો નથી બાકી કલ્પને સર્વિસ કરવા જ આવી. વાળની પથારી ફેરવી નાખી કોડાએ. કાર જો કે ક્યારેક જ બહાર કાઢવાની હોય પણ જોવા જઈએ તો આપણને જ્યારે બહાર લઈને જઈએ તો કાર ચોખ્ખી હોય ને તો વધારે મજા આવે આપણને. વાળની પથારી ફેરવી નાખીશ. કલ્પા તને તો હું જોઈ લેવાનો છું. તું જો ને મળ મને તો. ભાઈ નાના ભાઈને તો દવાખાને લઈને આવ્યો હતો. થોડુંક પ્રોબ્લેમ વધારે છે એટલે મોસંબીનો કોથળો લઈ આવી એના હાથે પીધા કરે એટલે જરાક ફટાફટ જલ્દી સારો થઈ જાય. વીઆઈપી સર્કલ જાઉં છું ભાઈ. સરસ મજાના મોસંબીનો કોથળો મોટો ઉપાડી આવું ને ટકલો પીધા કરે ને તો જોરદાર ફટાફટ એનર્જી આવી જાય એનામાં તો કાંઈક મજા આવી જાય એને. ફ્રૂટ માર્કેટના અડ્ડે પહોંચી ગયા છે. સરસ મજાનો આપણો ફ્રૂટ લઈ લઈએ ભાઈ. મોસંબીનો કોથળો લેવાનો છે અડ્ડો ઉપર ભરાયો. 300 वाली के 350 वाली. पैसा ही पैसा होगा. 300 વાળી અને આ 350 વાળી. એમાં મીઠી કઈ છે? मीठी तो बहू नहीं આવે खट मीठी આવશે. ખાટી મીઠી આવશે. આ 350 ની છે. એમાં વજન વધારે છે ને? 5 કિલો બેયમાં 5 કિલો. આ નાનો માલ છે આ મોટો માલ. એવું છે તો આપણે તો જ્યુસ બનાવીને જ પીવું હોય તો ગમે એ હાલે ને. 300 વાળી લઈ જાઓ ને આરામ આવી જાય દૂધ માટે પણ પટલી ચાલ છે. પટલી ચાલનો હશે. ચાલો તો આવડો આપી દો હાલો. મોસંબીનો કોથળો લઈ લીધો છે 300 વાળો જો. મોસંબીનો કોથળો લઈ લીધો છે જોરદાર. પટલી છાલ વાળો મસ્ત ના છે મોસંબી. બસ હવે મોસંબીનો રસ કાઢીને પીવડાવ કરવાનો છે એટલે જલ્દી ટકલો સારો થઈ જાય. વીકનેસ આવી ગઈ છે એને
પાછું હમણાં ખાતો કાંઈ નથી ને હરખું, પેટમાં દુખા કરે એટલે. મને સૌથી વધારે જો કંટાળો આવતો હોય ને ડ્રાઇવિંગમાં તો સિગ્નલ ઉપર ઊભું રહેવાનું. જો તો એટલો દાખલો પડે ને મને સિગ્નલ ઉપર ઊભું રહેવાનો, વાત જવા જો તમે. સિગ્નલ ઉપર ઊભો રહેવાનું પાછું આપણને તો વાંધો નહીં, ધારો કે હાલો ને આપણે ઊભા રહી જઈએ, ને પછી આપણે સિગ્નલ ધારો કે પૂરો થઈ જાય ને આપણે ગાડી ગ્રીન સિગ્નલ થઈ જાય ને આપણે ગાડી નીકળીએ તો સામેથી પછી બીજી ગાડીઓ આવતી હોય, આ સાઈડથી ને લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડથી, એટલે ખાલી આપણે એકલા ફોલો કરીએ એવું લાગે સિગ્નલ. કાલે ડ્રાઇવિંગ કરતો હતો ને અંધારામાં 1:30 વાગે, ત્યારે આવડું આ ગીત ગાવાની જરૂર હતી. સો ગયા યે જહાં, સો ગયા આસમાં. चुप हो जा सातवीं फेल. જેણે એ ગીત સાંભળ્યું હોય ને કોમેન્ટમાં યસ કરીને મોકલો. આ કાર વોશ ઓર્ડર જ્યારે હું ફોન કરું એટલે મારો કાન ફાટી જાય, માથું પકવી દે. કેટલું બોલ કરે કે મેં સામાન્ય ફોન કર્યો એને કે ભાઈ ક્રેટા હતો ને સવારે 6:30 પહેલા રેડી કરી દેજો એમ, એટલો આટો ફોન કર્યો હતો. તો સાહેબે મને લેક્ચર આપવાનું ચાલુ કરી દીધું, ગાડી તમે આમ મૂકજો, થોડીમાં અંશવાળામાં મૂકજો, સુઝુકીની બાજુમાં મૂકજો, નોટ છે બરાબરની. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. શુભરાત્રી.